હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું એનએલ પટેલ કાના કિચનમાં તમારી સ્વાગત કરું છું. આટલો સરસ વરસાદી માહોલ હોય અને સમોસાની યાદ કોડે ના આવે, બધાને ભાવતા. પણ આજે હું એક અલગ જ રીતે, જો સમોસા તમને વાળતા ના આવડતા હોય ને, તો સમોસા વાળવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે આજે આપણે નવી રીતે સમોસા બનાવીશું. આ સમોસા એટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે, તમે સમોસા એમનેમ પણ ખાઈ શકો છો અને આ રીતે સમોસા ચાટ પણ અત્યારે એન્જોય કરી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એક અલગ જ રીતે ક્રિસ્પી સમોસા બનાવવા માટે એક વાસણની અંદર મેં અહીંયા મેંદો લીધો છે. તમે આ સમોસાનો અડધો ઘઉં અડધા મેંદાના બનાવશો ને તો પણ એટલા સરસ ક્રિસ્પી બનશે. તો અહીંયા મેં 3 કપ જેટલો મેંદો લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. અજમાને મેં અહીંયા મસળીને જ લીધેલું છે હાથની મદદથી, તો એડ કરી લઈશું. હવે સમોસા છે ને એ વધારે પડતા એકદમ સરસ એવા અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી કરવા માટે અહીંયા મેં ઘી એડ કર્યું છે. ઘીની જગ્યાએ તમે તેલ પણ એડ કરી શકો છો, પણ આ રીતે મોઈનમાં ઘી એડ કરશો ને તો એનાથી ફરસા ખસ્તા જે લારી પર ફરસાણવાળાની દુકાને જે સમોસા બને છે ને એવા જ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં મોટી 2 ચમચી ઘી એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરીને મસળી લઈશું અને થોડું એવું ગરમ પાણી એડ કરતા જઈને લોટને સરસ રીતે બાંધી લઈશું. તો આ રીતે ગરમ પાણી એડ કરવાથી સમોસાનો લોટ જે છે ને એ તરત જ રીતે સેટ થઈ જતો હોય છે અને વધારે તમે રેસ્ટ નહીં આપો ને તો પણ ચાલશે. બસ આ રીતે મસળીને લોટને સારી રીતે બાંધી લેવાનો છે અને લોટને સરસ રીતે આ રીતે રાઉન્ડ કરીને મૂકી દઈશું અને એને 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું. તમારી પાસે જો ટાઈમ હોય તો અડધો કલાક રેસ્ટ આપજો. ઉપર થોડું એવું ઘી એડ કરીને ફરીથી એક વખત મસળી લઈશું અને ઢાંકીને એને રહેવા દઈશું. લોટ જો સમોસાનો આ રીતે થોડું સ્મૂથ હશે ને તો સરસ સમોસા બનીને તૈયાર થઈ જશે. તેલમાં એક પણ સમોસું ફાટશે તૂટશે પણ નહીં. તો આ રીતે લોટ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે. હવે એને ઢાંકીને રહેવા દઈશું. હવે જે સમોસાવાળો જે સમોસાનો મસાલો બનાવે છે ને એવો એક ચટપટો સિક્રેટ મસાલો બનાવી લઈશું, જે આપણે સમોસાના મસાલામાં એડ કરી લઈશું. તો એના માટે એક પેનની અંદર અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. 1/4 ચમચી જેટલા આખા ધાણા લીધેલા છે એને એડ કરીશું. એનાથી ફ્લેવર એટલો સરસ આવશે. અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અને એક સૂકું મરચાંને મેં અહીંયા આ રીતે ટુકડા કરી દીધેલા છે એને પણ એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને લો ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લઈશું. તો કલર ચેન્જ થઈ જશે ને ત્યાં સુધી આપણે એને રહેવા દેવાની છે અને એટલી સરસ સુગંધ આવશે. તમે જ્યારે આ મસાલો બનાવશો ને ત્યારે તમારા ઘરમાં એટલી મસ્ત સુગંધ આવશે, ત્યારે તમને ખબર પડી જશે કે મસાલો સારી રીતે બધો શેકાઈ ગયો છે. હવે આ રીતે લગભગ 3થી 4 મિનિટમાં બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢીને એને ઠંડી કરી લઈશું અને સરસ રીતે ઠંડુ થઈ જાય એટલે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને એનો એકદમ દાણેદાર પાવડર તૈયાર કરીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, બસ આ રીતનો દાણેદાર રાખવાનો છે કે આ રીતે ટુકડા પણ થઈ ગયા છે ધાણા, વરિયાળી, જીરું અને મરચાંના, અને થોડા ક્યાંક આખા પણ દેખાય છે. મસાલાને સાઈડ પર રાખીશું. હવે એક પેનની અંદર મોટી 2 ચમચી તેલ એડ કરીશું. એની અંદર 1 મોટી ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ને સાતળી લઈશું. તમે આની અંદર આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો અને આપણે જે બનાવેલો મસાલો હતો ને એને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું, નહીંતર મસાલો છે ને એ તેલની અંદર બળી જશે. અને એની અંદર અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર એડ કરીશું ને બધી જ વસ્તુને તેલની અંદર સારી રીતે મિક્સ કરીશું ને સાતળવા દઈશું. લગભગ 2 થી 3 સેકન્ડની અંદર સરસ રીતે મસાલો આપણે શેકેલો જ હતો એટલે બસ ખાલી તેલમાં મિક્સ જ કરવાનું છે. અને અહીંયા મેં બાફેલા બટેટા લીધા છે, એની છાલ કાઢી દીધેલી છે, એને એડ કરી દઈશું. તો લગભગ અહીંયા મેં 5 થી 6 મોટા બટેટા લીધા છે અને આપણે આ રીતે હાથની મદદથી જ મસળીને એડ કરીશું. તમે મેશરની મદદથી કે ગ્રેટ પણ કરીને એડ કરી શકો, પણ એ બટેટાનો જે માવો બનશે ને એકદમ ચીકણો થઈ જશે. એટલે આ રીતે ક્યાંક થોડા મોટા ટુકડા પણ રહેવા જોઈએ અને મિક્સ પણ થવું જોઈએ. બધા બટેટા એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે કેમ કે આપણે લોટમાં પણ એડ કરેલું છે એટલા માટે. અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચીથી પણ થોડું એવું ઓછું અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે એને એડ કરી લઈશું. તમે તીખું ખાવાના શોખીન હોય તો તીખું મરચું પણ લઈ શકો છો. હવે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, એની જગ્યાએ તમે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો. અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર બટેટાને સારી રીતે એકદમ સ્મૂથ ના થાય ને ત્યાં સુધી મિક્સ કરતા રહીશું. બટેટાને તમે આ રીતના મિક્સ કરીને સરસ રીતે સાતળશો ને તો મસાલો છે ને એટલો ટેસ્ટી બનશે, એ ગેરંટી છે મારી, કે જે બહાર લારી પર સમોસા મળે છે ને એવો જ મસાલો. એકદમ સિમ્પલ છે, કંઈ જ બીજું નથી એડ કરવાનું આપણે, તો પણ એટલો સરસ બનીને ચટપટો ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે.
તો બસ આ રીતે મિક્સ કરતા રહીશું. લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ રીતે બટેટા મેશ થઈ ગયા છે. હવે અહીંયા મેં થોડા બાફેલા વટાણા લીધા છે, એને પણ એડ કરી દઈશું. તમારી પાસે લીલા વટાણા હોય તો લેજો, ફ્રોઝન લઈ શકો છો. ના હોય તો સૂકા વટાણાને 4 થી 5 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળીને બટેટા સાથે જ એડ કરી દેજો બાફીને, તો પણ તમે એડ કરી શકો છો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું ને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો ચટપટો મસાલો આપણો તૈયાર છે. હવે લોટને ચેક કરી લઈશું. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. લોટ આપણો એકદમ સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો લોટ કેટલો સરસ સેટ થઈ ગયો છે. એક વખત મસળી લઈશું. હવે તમે આ લોટ અને આ મસાલા સાથે રેગ્યુલર સમોસા પણ બનાવી શકો છો. પણ આજે હું કંઈક અલગ, અને આપણે રેગ્યુલર સમોસા તો ખાતા જ હોઈએ છીએ, તો આ રીતે મીડિયમ સાઇઝની આ બોલ્સ કરી લેવાના છે અને પાટલી વેલણ પર રાખીને વણી લેવાના છે. અને વધારે થીક કે વધારે પતલી રોટલી નથી વણવાની. જે આપણે મીડિયમ રોટલી વણીએ ને એવી જ વણીને તૈયાર કરવાની છે. બહુ મોટી પણ નથી કરવાની કે બહુ નાની પણ નથી કરવાની. તો બસ આ રીતે સાઈડની કિનારીને આ રીતે થોડી પ્રેસ કરીશું એટલે એકદમ સરસ રીતે પતલી રોટલી વણાઈ જશે. તો આ રીતે મીડિયમ સાઇઝની રોટલી તૈયાર કરી દીધેલી છે. હવે એને બધી જ રીતે આ રીતે 4 બાજુથી કટ લગાવવાના છે. વિડીયોમાં હું જે રીતે બતાવું છું એ રીતે સમોસા કરવાના છે. તો તમે જોઈ શકો છો 4 કટ લગાવી દીધા છે. 2 કટમાં આ રીતે આપણે ઊભા કટ લગાવી લઈશું થોડા અંતરે. તો આ રીતની સ્ટ્રીપ જેવી પટ્ટી તૈયાર થઈ જશે. અને 2 કટ જે કોરા છે ને એમાં એક જગ્યાએ મસાલો લગાવીને સાઈડની કિનારી પર પાણી લગાવી લઈશું. ને એને જે સામેનો જે ભાગ છે ને કોરો, એને ઉપર આ રીતે મૂકી દઈશું અને સાઈડની કિનારીને પ્રેસ કરીને ફોલ્ડ કરી લઈશું, જેથી જે સમોસા છે ને એ તેલની અંદર ખુલી ના જાય. હવે જે આપણી પટ્ટી હતી ને બંને સાઈડની 1 બાય 1 પટ્ટી આ રીતે મૂકતા જઈશું. એક આ બાજુની પટ્ટી લઈશું અને એક આ બાજુની સામેની સાઈડની લઈશું. એટલે આ રીતે સમોસાનો શેપ થઈ જશે. પાણી લગાવવું ખાસ જરૂરી છે. જો પાણી નહીં લગાવો ને તો પટ્ટી છે ને બધી જ તેલમાં ખુલી જશે. એટલે પાણી લગાવીને સારી રીતે પ્રેસ કરતા જઈશું. તમને લાગતું હશે આ વળી બહુ અઘરું છે, પણ તમે 1 થી 2 બનાવશો ને એટલે એટલા સરળ સિમ્પલ રીતે બની જશે ને કે ઝટપટ તમારે બનાવીને પણ તમે તૈયાર કરી શકો છો. તો બસ આ રીતે બધી જ પટ્ટીને એક પછી 1 બાય 1 એક આ બાજુ ને એક આ બાજુથી લઈને ફોલ્ડ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ડિઝાઇન આવી છે, કેટલા સરસ. જો પેલી રીતે રેગ્યુલર સમોસા વાળતા ના આવડતું હોય ને તો આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આ સમોસા ખરેખર રેગ્યુલર સમોસાથી પણ કંઈક અલગ અને એટલા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જતા હોય છે. હવે એકદમ લો ગેસની ફ્લેમ કરીશું અને જેટલા પેનમાં સમાય એટલા સમોસા આપણે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આવો કલર ના આવે ને ત્યાં સુધી લો ગેસની ફ્લેમ પર બંને સાઈડ કૂક કરીશું. જો તમે હાઈ ગેસની ફ્લેમ કરી તો બહારથી ક્રિસ્પી થશે અને અંદરથી કાચા રહી જશે. તો આ રીતે બંને સાઈડ હવે ચેન્જ કરતા જઈશું. ગેસની ફ્લેમ હવે હાઈ કરીશું ને કલર આવે ત્યાં સુધી રહેવા દઈશું. તો સમોસામાં એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે ને ક્રિસ્પી થઈ ગયા છે. તેલ પણ જરાય નથી રહ્યું. તો આપણે એકદમ સરસ એવા નવી રીતે સમોસા તૈયાર છે. આ સમોસા તમે આ રીતે એમને પણ ખાઈ શકો છો. અને આ રીતે સમોસાની ઉપર ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી, સેવ, ડુંગળી, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર હોય ને તો ખાવાની કંઈક મજા જ પડી જતી હોય છે. તો આ રીતે સમોસા ચાટ બનાવીને પણ એન્જોય કરી શકો છો. અને આ વરસાદી માહોલમાં તો સમોસા ખાવાનું બધાનું મન થતું હોય છે. તો જરૂરથી તમે એક વખત ટ્રાય કરજો. તમે પણ આ રીતે વારંવાર બનાવશો. અને કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.